હું મંદરા યુનુસ મામદભાઈ, જે ગઈ રાત્રે 26 તારીખે જે બનાવ બન્યો અકસ્માતનો, અને એ અકસ્માતમાં માતા પિતા અને પુત્રી ત્રણેય જતા હતા અને ઓવર સ્પીડથી એને 4 વ્હીલવાળાએ ફૂટબોલ બનાવ્યો. તો આ રીતે જે ગેરવ્યાજબી વાહન ચલાવે છે એના માટે કાયદેસર પગલાં ભરવા પડે. અને આજે અમારે દીકરીનું મૃત્યુ થયું છે ત્યારે અમે એ નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને યોગ્ય તપાસ કરાવરાવી અને જે આરોપી છે તેને યોગ્ય દંડનીય એના ઉપર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. મૃતદેહ અત્યારે તો અમે આ બધી રજૂઆત માટે કરી અને અમે અત્યારે રાખ્યા છે, પણ અમારી રજૂઆત કર્યા પછી અમે મૃતદેહ રજૂઆત કરવાની અમારી માંગણી છે. પછી અમે મૃતદેહ સંભાળી લઈશું. ગુનો નોંધ્યો છે અકસ્માતનો, પણ હિટ એન્ડ રનનો અમારે કેસ કરવો છે, એટલે એને કાયદેસરનો કાયદાથી કામ થાય એવી અમારી માંગણી છે. ડ્રાઈવર બદલાવાની વાત થઈ રહી છે, તો અમારી એ માંગણી છે કે ભાઈ કાયદેસર જે તે વ્યક્તિ જે સ્થળ ઉપર જે બનાવ બન્યો તે જ વ્યક્તિ આરોપી તરીકે હોવો જોઈએ, એ પણ અમારી માંગણી છે.